આ વખતે અમે ખરેખર બહુ નસીબવાળા કહેવાઈએ કે અમે 6-7 વર્ષથી ટ્રાય કરતા હતા અને એ ટાઈમે મારા હસબન્ડ દ્વારકા દર્શન કરવા ગયા હતા અને એ ટાઈમે એમને સરસપુરથી ફોન આવ્યો કે તમારું ડ્રોમાં તેજસભાઈ નામ લાગી ગયું છે. તો એટલા રાજી થઈ ગયા. અમે પણ બહારગામ હતા તો એમનો કોલ આવ્યો કે ચલો આ વખતે આપણા નસીબ ખુલી ગયા, આપણે આ વખતે મામેરું કરવાનો બહુ જ સરસ આ વખતે અમને મોકો મળ્યો છે. તો અમે આ વખતે ખૂબ ખૂબ ખુશ છે કે ચલો અમને આટલો સરસ અવસર મળ્યો. લગનથી બી વિશેષ અમને ભગવાનનું સુભદ્રાજીનું મામેરું કરવાનો પ્રસંગ મળ્યો. ખરેખર અમે બહુ ખુશ છે. પરિવારના લોકો તો બસ હવે કાઉન્ટડાઉન ચાલે છે કે ક્યારે મામેરાનો દિવસ આવે. રોજ એક દિવસ જાય ને એવું થાય કે બસ હવે ક્યારે પ્રસંગ આવશે, ક્યારે આવશે. રોજ અમે રાહ જોઈ રહ્યા છીએ. હા, અમે અમારું નવું ઘર બની રહ્યું છે સિલજ ગ્રીનફિલ્ડ બંગલોમાં. અમે મામેરું અમે હજુ એ ઘરનું ઉદ્ઘાટન કે વાસ્તુ કશું જ કર્યું નથી. અમારા ઘરે ભગવાન જ પ્રથમ આવશે. એ દિવસે અમે 9 વાગે 12 તારીખે શોભાયાત્રા 9 વાગે કરીશું. પછી બપોરે પ્રભુ પ્રસાદી છે. દર્શન માટે આખો દિવસ ભક્તો માટે ત્યાં મામેરું પાથરેલું જ રહેશે અને સાંજે અમે સરઢવથી ભજન મંડળી બોલાવી છે. તો દરેક ભક્તોને ભજનમાં પણ આવવા વિનંતી છે. અમે બધાને વ્યવસ્થા બી એટલી સારી કરી છે કે કોઈ ભક્તોને દર્શનમાં કંઈ બી પ્રોબ્લેમ ના થાય. તો દરેક ભાવિ ભક્તોને દર્શન કરવા આવવા માટે ખૂબ ખૂબ અમારા તરફથી આમંત્રણ છે. મારું નામ હેમાંગીની ગૌતમભાઈ દવે છે અને અમે સરસપુરના જ રહેવાસી હતા. હાલ અમે આ બાજુ રહેવા આવ્યા છીએ, પણ મારા દરેક બાળકોનો જન્મ સરસપુરમાં જ થયો છે અને સરસપુરમાં જ મોટા થયા છે. મારું પિયર દરિયાપુર છે અને હું લગભગ 60 વર્ષથી રથયાત્રા જોતી આવી છું અને અત્યારે જગતનો નાથ જગન્નાથ અમારા ઘરે આવે એને અમને ખૂબ ખૂબ ખુશી છે કે હવે ભગવાન ક્યારે આવે એની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને અમારા આનંદનો કોઈ પાર નથી. એટલે અમને ભગવાનની હવે અમે રાહ જોઈ રહ્યા છીએ. એના માટે હું એક ભજન ગાઉં છું. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. એ મારી હુંડી સાંભળ્યા ને હાથ રે, શામળા ગીરધારી. જય રણછોડ. પરિવારમાં ખૂબ જ અતિશય બધા એટલી બધી તૈયારીઓ કરે છે કે એને કોઈ હદ જ નથી. અને મારે દીકરી નથી એટલે અમારા દીકરા 3 જ છે એટલે અમારે એટલો એ બી આનંદ છે કે સુભદ્રાજી અમારા ઘેર એ રીતે બેન થઈને આવ્યા અને એ મામેરું કરવાનો અમારે પહેલો અવસર અમને મળ્યો છે. એના માટે પણ અમને બહુ જ આનંદ છે.